નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે લેટેસ્ટ વેધર મોડેલોની અપડેટ મુજબ વરસાદી રાઉન્ડની સ્થિતિ બાબતે મોડેલોની અપડેટ શું કહી રહી છે, તેમજ આવનારી 24 કલાકની અંદર કયા કયા જિલ્લાઓમાં ધોધમાર વરસાદ જોવા મળી શકે છે તે વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોશું। તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને હાલ જે યુરોપિયન મોડેલ અને અમેરિકન મોડેલની અપડેટની સ્થિતિ જોઈએ તે પહેલા આગામી 24 કલાક દરમિયાન વરસાદની પરિસ્થિતિ કેવી રહેશે, કયા કયા વિસ્તારમાં તે વિશેની માહિતી જોઈએ। તો મિત્રો, ખાસ કરીને છેલ્લી 24 કલાકની અંદર આગાહી મુજબના લગભગ મોટા ભાગના જિલ્લામાં વધઘટ સાથે વરસાદની ગતિવિધિ જોવા મળી છે, જેમાં સૌરાષ્ટ્રના ભાગો હોય, દક્ષિણ ગુજરાતના ભાગો હોય, મધ્ય ગુજરાતના ભાગો હોય કે ઉત્તર ગુજરાતના ભાગો હોય, તેમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળ્યો છે। ત્યારે મિત્રો, ખાસ કરીને આવનારી 24 કલાકની અંદર વરસાદની ગતિવિધિ વિશે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં બધી બાજુ આજે પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી શકે છે, જેમાં ભરૂચ, સુરત, વાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, નર્મદા, ડાંગ સહિતના વિસ્તારો છે, છોટાઉદેપુર સહિતના વિસ્તારો છે તે વિસ્તારમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ ઘણા ખરા વિસ્તારમાં જોવા મળી શકે છે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ આજે પણ વડોદરા અને તેની આજુબાજુ સારી સંભાવનાઓ રહેલી છે અને છૂટો છવાયો વરસાદી માહોલ આ ભાગોની અંદર જોવા મળી શકે છે। પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ખાસ કરીને ગોધરા, દાહોદ, પંચમહાલ, મહીસાગરના ભાગો છે ત્યાં પણ ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ ખૂબ સીમિત વિસ્તારમાં છૂટાછવાયા ભાગોમાં જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં આજે ભાવનગર, અમરેલી અને અમરેલીને લાગુ રાજકોટ જિલ્લાનો ભાગ છે તેમાં સૌથી વધુ વરસાદ આજે જોવા મળશે અને બોટાદ જિલ્લાના ભાગોમાં પણ આજે સારી સંભાવનાઓ રહેલી છે। હળવો મધ્યમ અને કોઈ સીમેન્ટ સેન્ટરમાં ભારે વરસાદ પણ આ જે ભાગો છે તેમાં પડી શકે છે। તો અન્ય તરફ ગીર સોમનાથ, જૂનાગઢ જિલ્લાના ઉત્તરીય ભાગો તેમજ રાજકોટ જિલ્લાના ભાગો છે અને બોટાદ જિલ્લાને લાગુ સુરેન્દ્રનગર જિલ્લાના ભાગો સુધી વરસાદની ગતિવિધિ છૂટાછવાયા ભાગોમાં જોવા મળે તો આ પ્રકારની શક્યતાઓ દેખાઈ છે। બાકીના જે જિલ્લાઓ છે તેમાં ક્યાંક ક્યાંક સામાન્ય ઝાપટા કે અમુક સીમિત વિસ્તારમાં હળવા વરસાદની ગતિવિધિને બાદ કરતા અન્ય વિસ્તારો કરતા જે સૌરાષ્ટ્રના બાકીના જે આગાહીવાળા વિસ્તાર છે તેના કરતા બીજા ભાગોમાં જોર ઓછું રહે। તો ઉત્તર ગુજરાતના ભાગો અને કચ્છના ભાગોમાં પણ આજે જોર ઓછું રહેશે। કચ્છના ભાગોમાં ખાસ કોઈ સંભાવના દેખાતી નથી, પરંતુ ઉત્તર ગુજરાતના જે ખાસ કરીને મહેસાણા, ડીસા આજુબાજુ, હિંમતનગર, ખેડબ્રહ્મા, અરવલ્લી આજુબાજુના ભાગો છે તેમાં ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ છૂટાછવાયા ભાગોમાં જોવા મળશે, બાકી વરસાદનું જોર ઓછું રહેશે। તો આ પ્રકારની વરસાદની પરિસ્થિતિ આવનારી 24 કલાકની અંદર રહેવાની શક્યતાઓ છે। આજે પણ મહુવા, અમરેલી અને ભાવનગર જેનો ભાગ છે તે વિસ્તારમાં સૌથી વધુ શક્યતાઓ સૌરાષ્ટ્રમાં દેખાઈ રહી છે। તો મિત્રો, લેટેસ્ટ વેધર મોડેલોની અપડેટ પ્રમાણે ખાસ કરીને જોવા જઈએ તો 24 તારીખે બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ આકાર લઈ રહી છે। અમેરિકન મોડેલ અને યુરોપિયન મોડેલ આ બંને મોડેલો છે તે સિસ્ટમ 24 તારીખે બંને તે બાબતે પોઝિટિવ બતાવી રહ્યા છે અને ત્યારબાદ લેટેસ્ટ મોડેલોની સ્થિતિ જોવા જઈએ તો 29 તારીખે વધુ એક સિસ્ટમ બંગાળની ખાડીમાં બની રહી છે અને આ સિસ્ટમ ગુજરાત પર આવે તેવી સંભાવના અમેરિકન મોડેલ સીધી રીતે ગુજરાત પર આવે તેવી શક્યતા વ્યક્ત કરી રહ્યું છે, પરંતુ યુરોપિયન મોડેલ આ બાબતે સહમત નથી। જોકે આ લાંબા ગાળાનું છે, આપણે આને હાલમાં સાઈડમાં રાખી અને લેટેસ્ટ પરિસ્થિતિ આગામી દિવસોમાં શું થશે તે વિશે વાત કરીએ તો 24 તારીખે સિસ્ટમ બન્યા બાદ વિવિધ મોડેલોના ટ્રેક જોવા જઈએ તો ખાસ કરીને જે ભારતના ઉત્તરીય ભાગો છે તેમાં ભેજનું પ્રમાણ ઓછું થઈ રહ્યું છે અને આ પરિસ્થિતિમાં ગુજરાત તરફ સિસ્ટમ આગળ વધવા માટે વાતાવરણ સાનુકૂળ બની શકે છે। હજી પણ આપણે ફાઇનલ અપડેટ નથી, 24 તારીખે સિસ્ટમ બનશે ત્યારે ફાઇનલ અપડેટ આપીશું, પરંતુ અત્યારની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો યુરોપિયન મોડેલ છે તે સિસ્ટમને સીધી રીતે ગુજરાત ઉપર આવે તે પ્રકારની શક્યતા વ્યક્ત કરી રહ્યું છે અને અમેરિકન મોડેલ છે તે પણ મધ્યપ્રદેશના ભાગો નજીક સિસ્ટમ આવશે, ત્યારબાદ સિસ્ટમ ઉત્તર દિશા તરફ જવાની શક્યતાઓ વ્યક્ત કરી રહ્યું છે, પરંતુ આવી શક્યતાઓ ઓછી બની શકે છે કારણ કે આ સમયગાળા દરમિયાન જે ઉત્તરીય ભાગો છે તેમાં ભેજનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે અને આ સમયગાળા દરમિયાન ઉત્તર તરફ સિસ્ટમ મધ્યપ્રદેશ નજીક આવીને જવાની શક્યતાઓ ઓછી રહે, પરંતુ મધ્યપ્રદેશ નજીક આવીને સિસ્ટમનો ટ્રફ છે તે છેક ગુજરાતના ભાગો સુધી લંબાઈ રહ્યો છે। તો આ પરિસ્થિતિમાં પણ વરસાદ તો પડે સમગ્ર ગુજરાતના ભાગોમાં તે પ્રકારની શક્યતાઓ અત્યારે અમેરિકન મોડેલ પણ વ્યક્ત કરી રહ્યું છે।
તો આમ જોવા જઈએ તો વરસાદી રાઉન્ડ બાબતે બંને મોડેલો છે તે અત્યારે ફૂલ પોઝિટિવ જોવા મળી રહ્યા છે, એટલે 26 તારીખ પછીથી વરસાદનો એક સારો રાઉન્ડ આવે તે પ્રકારની શક્યતાઓ અત્યારે બંને મોડેલો જે પ્રમુખ મોડેલો છે તેમાં વ્યક્ત કરી રહ્યા છે. આઈએમડી પણ અત્યારે પોઝિટિવ થતું નજર પડી રહ્યું છે. તો વિવિધ તમામ મોડેલો જે મુખ્ય મોડેલો છે તે વરસાદી રાઉન્ડ બાબતે પોઝિટિવ જણાવી રહ્યા છે, એટલે ખૂબ સાવચેતી સાથે ખેતી કાર્યો કરજો. જે પણ મિત્રોને મગફળી પાકી ગઈ હોય અને 26 થી 30 તારીખ આજુબાજુના સમયગાળા દરમિયાન ઉપાડવાની હોય તો થોડો વેઇટ કરી જજો, કારણ કે આ રાઉન્ડ છે તે થોડો લાંબો ચાલે તે પ્રકારની શક્યતાઓ છે. 7-8 દિવસ સુધી પણ ચાલી શકે છે. 24 તારીખ પછીથી રાઉન્ડ શરૂ થાય અને ઓક્ટોબર મહિનાના 3-4 તારીખ સુધી વરસાદી વાતાવરણ રહેવાની શક્યતાઓ અત્યારે બનતી નજર પડી રહી છે. એટલે ખેડૂત મિત્રો ખાસ આ બાબતની અપડેટ છે તે હું તમારા સુધી દરરોજ આપવાની કોશિશ કરી રહ્યો છું, જેથી કરીને બંને એટલી માહિતી આપણા વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને વધુમાં વધુ ખેડૂત મિત્રોને નુકસાન થવાની શક્યતાઓથી બચી શકે. તો ખાસ આ બાબતને ધ્યાનમાં લઈને તમારા ખેતી કાર્યો ચાલુ રાખજો. સતત અપડેટ જેમ ફેરફાર થશે તેમ તેમ આપણે અપડેટ તમને આપતા જશું, પરંતુ અત્યારે રાઉન્ડની શક્યતાઓ લગભગ 80% જેવી ફાઇનલ જેવી ગણાઈ રહી છે, એટલે ખાસ સાવચેતી રાખજો. આભાર.